મમ્મી રેડી થઈ ગઈ છે. ક્યાં જવાના? હવે અમે જવાના છે ક્યાં તે હવે તમને જણાવીએ. અને શરૂઆત થઈ ગઈ છે વ્લોગની. હું નાનું જેવું 100 રૂપિયામાં તો એ લોકો તો આપે. માસીના ઘરે આવી ગયા છે. બાય બાય. અભિરાજભાઈના પેલેસમાં બીસ્ટ જમણવાર એટલે હવે અહીંયા નહીં ખાવાના, બીજે કશે ખાવા જઈએ. બાંધ તો ખરું. અહીંયા બહુ ભીડ લાગેલી છે, ખાવા જવા જ પડે. અશોક સમોસા સેન્ટર ગોટા લઈ લીધા છે. નીચે પડેલા છે સમોસા નાનપુરાના ફેમસ. પુરાની યાદે તારી. હોસ્ટેલ કઈ બાજુ હતી તારી? પાછા આવું ને ત્યારે ફૂલ રસોઈ. હેલો મિત્રો, સ્વાગત છે તમારું કિટ્ટુ બ્લોગ્સમાં. તમે તો સુરત જાય કરતા છો, પણ આજે હું જવાનું છું સુરત, તો હું તમને બતાવું મારી દ્રષ્ટિએથી સુરત કેવું દેખાય છે અને નવી નવી વસ્તુ એક્સપ્લોર કરવાના છે, તો હું તમને જણાવતો રહીશ. હે કોની હાથ વાત કરીએ કરતા? તારા હાથે કઈ વાત કરી? ગોખી હાથ લઈ. બોખી કા? મમ્મી રેડી થઈ ગઈ છે. બધું લઈને ક્યાં જવાના? સુરત જવાના છે. એનામાં ચિંતા ને આ બધું ગરમીને સેટિંગ કરવાનું. અમે જ્યાં જવાના હતા ત્યાં રસ્તામાં ચીખલીનું જલારામ ખમણ આવે છે, તો અમે નાસ્તો કરવા માટે લોચો, જલેબી, ફાફડા, ખમણ વગેરે મંગાવી અમે વ્લોગની શરૂઆત કરી દીધી. બરાબર હેવી નાસ્તો કરી લીધો છે અને શરૂઆત થઈ ગઈ છે વ્લોગની ચીખલીથી. હવે અમે જવાના છે ક્યાં તે હવે તમને જણાવીએ. હું નાનું જેવું 100 રૂપિયામાં તો એ લોકો તો આપે. એવું જ તો વળી 80 રૂપિયા ફોટો મેં લઈ લો ને 120 રૂપિયા મમ્મીએ બાર્ગેનિંગ સ્કિલનો ઉપયોગ કરી તરબૂચ 80 રૂપિયામાં મેળવ્યું. માસીના ઘરે આવી ગયા છે તરબૂચ લઈને. બાય બાય. આગળ જ જોયા કરે. પહોંચી ગયા છે અમે ભાઈના દોસ્તારના ક્લિનિક પર. સૈનિલ ક્લિનિક. અભિરાજભાઈના ક્લિનિક પર આવી ગયા છે. ક્લિનિક પરથી ડાયરેક્ટ આવી ગયા છે હવે એમના ઘરે, એમના પેલેસમાં. બીસ્ટ. થોડી વાર માટે અમે વિરાજભાઈના ઘરે બેસ્યા. ફોટોજેનિક ફેસ છે એનો, ફોટોજેનિક ફેસ છે. ફોટોશૂટ. આ ગુલાબી ચાલુ કરે ને પિંક વાળો. જલ્દી આવી જાય. BMW. અભિરાજભાઈ એક ઇલેક્ટ્રિકલ બાઇક આવી છે, તો અમે જવાના છે હવે આગળ. બતાવું તમને રસ્તામાં. રસ્તામાં વચ્ચે વચ્ચે એક સિંહ ઉભેલો હતો. અમે જઈ રહ્યા છીએ માર્કેટમાં. જઈને તમે અંદાજો લગાવી લેજો કયું માર્કેટ છે. સિનેમેટિક શૂટ લેવાની કોશિશ પણ નાકામ રહ્યો તેમાં. અમે પહોંચી ગયા પછી જનતા માર્કેટ. બધાને ખબર છે ફોન સસ્તા મળે છે જનતા માર્કેટમાં, પરંતુ ફોન તો મારા પર હતો જ, તો એના માટે મારે એક સ્ટેન્ડ લેવાનું હતું. તો પછી મેં એક ટ્રાયપોડ સ્ટેન્ડ લીધું છે, હાસીમભાઈની દુકાન પરથી લઈ લીધું. માર્કેટમાં ફરીને પછી અમને ભૂખ લાગી એવી. જમણવાર વેટ રેસ્ટોરન્ટમાં તો વેઇટ કરવા પડશે એમ કે સાંજે 6 વાગે ખાવાનું મળે છે, એટલે હવે અહીંયા નહીં ખાવાના, બીજે કશે ખાવા જઈએ. બાળકોના મનોરંજન માટે અમને રસ્તામાં એક રેલગાડીની ઇવેન્ટ વાળો દેખાયો. ઉસ્માનગીરી જરીવાલા. બાંધ તો ખરું. હા વ્લોગિંગ આવો કરવા ભાઈના મિત્ર ઉસ્માન ગની જરીવાલાને મળીને પછી અમને ભૂખ લાગી હતી
એમના રોજા ચાલતા હતા તો અમે નીકળી ગયા સુરતની ગલીઓમાં નાસ્તાની શોધમાં, જમણની તલાશમાં. અમને ભૂખા જોઈ આ ભાઈ હસવા માંડ્યા. અહીંયા બહુ ભીડ લાગેલી છે, ખાવા જવા જ પડે. અશોક સમોસા સેન્ટર હેવી ભીડ લાગતી હતી. હું સ્નેહ મિલન ગાર્ડનની જસ્ટ બાજુમાં જ છે. લાફિંગ બુદ્ધા અહીંયા દેખાયા કરતો છે. સુરતના ફટાફટ ઓળખી જાય. અશોક સમોસા સેન્ટર ચાખીને બતાવીએ તમને કેવા લાગે છે. ગ્રામ પર ચાલતું છે. ગોટા લઈ લીધા છે. નીચે પડેલા છે સમોસા. ચટણી આવી ગઈ છે. હજી તો ભીડ આવ્યા જ કરે. ગોટા સમોસા નાનપુરાના ફેમસ દાળ સમોસા. પુરાની યાદ તારી. હોસ્ટેલ કઈ બાજુ હતી તારી? આની પાછળ. આની પછાડી કયા પૂરા? ભાનપુરા. નાનપુરા. સુરતવાળા કમેન્ટ કરો નાનપુરાના અશોક સમોસા ખાધેલા હોય તો. ચાલો હવે આપણે ખાવા પર ફોકસ કરીએ. આ છે તારી હોસ્ટેલ ને? હોસ્ટેલ લોચો બંધ છે. ચાઇનીઝ ફૂડ બધું બંધ થઈ રહેલું, હજી તો ચાલુ નથી થયું. ખાવસા ભાઈની હોસ્ટેલની સામે ખાવસાવાળું વેજ ખાવસા. મહેશ પાઉભાજીનો સિનેમેટિક શૂટ લઈને અમે નીકળી ગયા મમ્મીને લેવા માટે. એટલામાં તો મને એક બીજું સિનેમેટિક એંગલ મળી ગયું. તો આ સિંહ છે કે વાઘ છે? કમેન્ટ કરો ફટાફટ. પેલો સુરતનો ફેમસ RSTUVR મોલ એમ કે. હા બાય બાય. ચાલ પાછા આવો ને ત્યારે ફૂલ રસોઈ. ફોન કરજે ફોન કરનાર આગળ દાડે કઈ મૂકે લાવી મૂકજો બધા. તું કે છે ને જે ખાવાના તે બનાવી મૂક. ડાયટિંગ વાળું. આ બ્લોગ તો અહીં પૂરો થાય છે, પરંતુ વિડીયોને શું કરવાનું છે તે તમે જાણી લો.